વિદ્યાર્થી મિત્રો વેલ તો સરસ મજાનો આપણે ચેપ્ટર 12 એ તો કમ્પ્લીટ કરી દીધું છે. હવે એના એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો આજે એમસીક્યુ છે એના મસ્ત મજાના JEE અને નીટમાં પૂછેલા અલગ અલગ પ્રકારના થોડાક કોમ્પ્લિકેટેડ એમસીક્યુ જોઈએ આજે આપણે. તો એમાંના એમસીક્યુ મેં બોર્ડ પર લખી રાખ્યો છે. તો પહેલો એમસીક્યુ છે કે આ પ્રકારનું તમારું કોઈ સંયોજન છે અને 50% KOH નો તમે ઉપયોગ કરતા હો તો તમને નિપજમાં શું મળે છે. નીટ 2012 ની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો છે. તો જો આ એના મેં ઓપ્શન નથી આપ્યા કારણ કે ઓપ્શન બહુ બધા છે અને થોડું લેન્ધી થઈ જાય છે એટલા માટે મેં એના ઓપ્શન નથી આપ્યા. પણ આ રિએક્શન તમે જોશો એટલે જોતા જ તમને ખ્યાલ આવે છે 50% KOH મતલબ શું છે તો કે સાંદ્ર બેઝ પ્રબળ બેઝની વાત થઈ છે. પ્રબળ અને સાંદ્ર બેઝની વાત થઈ છે. તો ત્યારે મેં એવું તમને કીધું હતું કે આ જે રિએક્શન છે 50% KOH એટલે આ રિએક્શન થઈ જાય કેનિઝારો. કઈ રિએક્શન થઈ જાય છે? કેનિઝારો રિએક્શન થઈ જાય. કેનિઝારો રિએક્શનમાં KOH ની તમે 50% KOH ની રિએક્શન કરશો એટલે શું થાય છે તો કે આલ્ડીહાઇડ જે છે આ આલ્ડીહાઇડમાંથી એક વખત આલ્કોહોલ બનશે અને એક વખત શું બને છે તમારો પોટેશિયમ ક્ષાર. અહીંયા તમે KOH ની જગ્યાએ NaOH પણ લઈ શકો. એટલે નિપજમાં શું મળશે તમને? તો નિપજમાં તમને જોવા મળે છે CH2OH અને અહીંયા Cl પ્લસ સાથે સાથે જોવા મળે છે પોટેશિયમ ક્ષાર એટલે COO માઈનસ અને Cl. અથવા તો અહીંયા K લખી નાખો તો પણ ચાલશે. COOK લખેલો હશે તો પણ ચાલશે. આ પ્રકારે તમને નિપજ મળે છે. કેનિઝારો રિએક્શન છે એની એક મિકેનિઝમ પણ મેં તમને સમજાવેલી છે. ચલો પછીની વાત જોઈએ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ એમસીક્યુ છે. JEE મેઇન ની અંદર 2019 માં પૂછેલો ક્વેશ્ચન છે. સરળ આલ્કલાઇન જળ વિભાજન માટે આપેલ એસ્ટરનો કયો ઘટતો ક્રમ સાચો છે? આલ્કલાઇન માટે આપેલ એસ્ટરનો કયો ઘટતો ક્રમ સાચો છે? કેવું જળ વિભાજન કીધું છે? આલ્કલાઇન જળ વિભાજન છે એટલે કે બેઝિક જળ વિભાજન છે. એની અંદર ઘટતો ક્રમ તમારે દર્શાવવાનો છે એટલે સૌથી વધારે. અહીંયા નીચે ઓપ્શન આપેલા છે. આ ચાર તમને સરસ મજાના સંયોજન આપ્યા છે એનો ઓપ્શન નીચે આપેલો છે. તો એમાં જુઓ પેલું C2H5 અને અહીંયા એસ્ટર છે. ઓકે અહીંયા પણ એસ્ટર છે પણ આ તરફ જુઓ કોણ છે જેને તમે એમ કહી શકો કે -I અને +R અસર ધરાવતો સમૂહ ત્યાં હાજર છે. બરોબર છે. પછી અહીંયા જોશો ને તો -I અને -R અસર ધરાવતો સમૂહ હાજર છે. અહીંયા જોશો એટલે શું આવશે +I અને +R અસર ધરાવતો સમૂહ હાજર છે અને આ તરફ કોઈ સમૂહ હાજર નથી. તો જ્યારે આલ્કલાઇન જળ વિભાજન કરવાનું હોય ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જળ વિભાજનની અંદર આલ્કલાઇનની અંદર કોણ છૂટું પડવાનું છે? સમજી લો કે કોઈ તમારો બેઝ છે. કોણ છૂટું પડશે? ખાસ કરીને પ્રબળ બેઝ કે જે તમારો શું હશે તો કે તમારો જે પ્રબળ બેઝ હશે એ ઇલેક્ટ્રોન શું કરશે? ઇલેક્ટ્રોન નું દાન કરશે. ઇલેક્ટ્રોન નું શું કરશે? દાન કરે છે. તો અહીંયા કોણ તમને ફાયદો આપશે તો કાર્બન સમૂહનો જેમ વધુ ઇલેક્ટ્રોન અનુરાગી સ્વભાવ તેમ આલ્કલાઇન જળ વિભાજનની સરળતા વધુ થશે એટલે તો વધુ ઝડપી આવશે. એટલે કે તમારો જે આ એસ્ટર છે એમાં જે તમારો C ડબલ બોન્ડ O સમૂહ છે આ જે C ડબલ બોન્ડ O સમૂહ છે આ C ડબલ બોન્ડ O સમૂહની જેમ ઇલેક્ટ્રોન અનુરાગીતા વધારે C ડબલ બોન્ડ O સમૂહ ની જેમ ઇલેક્ટ્રોન અનુરાગીતા વધારે તેમ તે ઝડપથી જળ વિભાજન પામશે. હજી એક વખત એને કીધું છું C ડબલ બોન્ડ O સમૂહની ઇલેક્ટ્રોન અનુરાગી સ્વભાવ વધુ તેમ જળ વિભાજન ઝડપી. જળ વિભાજન ઝડપી થશે. એનું જળ વિભાજન કેવું બનશે? ઝડપી થતું તમને જોવા મળશે. હવે તમે જુઓ તો ભાઈ આમાં આપણે હવે એક વસ્તુ ગોતવાની છે. કયો C ડબલ બોન્ડ O સમૂહ છે એ વધારે ઇલેક્ટ્રોન અનુરાગી છે? ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગીતા વધારે હોય એટલે પોતાની પાસે ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય? ઓછી હોય. તો હવે એવું ક્યારે પોસિબલ બને? તમે જુઓ તો કે અહીંયા તો કોઈ આ તરફ છે નહીં એટલે આની ઇલેક્ટ્રોન અનુરાગીતા નોર્મલ છે.
અહીંયા જો C ડબલ બોન્ડ O જ સમૂહ જે છે અહીંયા Cl છે એટલે આની ઇલેક્ટ્રોન અનુરાગીતા વધશે, આના પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટશે, ઇલેક્ટ્રોન ઘનતા ઘટે એટલે એને ઇલેક્ટ્રોન પ્રત્યે શું થશે, આકર્ષણ થશે. હવે અહીંયા પ્લસ માઇનસ I અને પ્લસ R અસર છે. હવે અહીંયા જોશો માઇનસ I અને માઇનસ R અસર છે, એમાં NO2 સમૂહ છે એટલે બંધમાંના આ જે ઇલેક્ટ્રોન અહીંયા તમારા જે હશે એને ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચશે, એમાં જ્યારે સંસ્પંદન થશે ત્યારે એ સ્થાયીતા મેળવશે. એને કારણે શું થશે, આ C ડબલ બોન્ડ O સમૂહ છે એના પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટશે, ઇલેક્ટ્રોન ઘનતા ઘટશે એટલે પોતાની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ થશે એટલે બીજા પ્રત્યે શું છે, ઇલેક્ટ્રોનનું આકર્ષણ ધરાવશે એટલે એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેશું. આને કેવું કહેશું, ઇલેક્ટ્રોન અનુરાગી કહેશું. અને અહીંયા તો શું છે, પ્લસ R અને પ્લસ I અસર છે એટલે આની પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, ઇલેક્ટ્રોન ઘનતા વધશે. એટલે હવે આખો ક્રમ જોઈએ તો સૌથી વધારે ઇલેક્ટ્રોન અનુરાગી C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ, સૌથી વધારે કાર્બોનિલ તો નહીં કહીએ પણ કાર્બોનિલ જ કહીશું. સૌથી વધારે ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બોનિલ કોણ હશે, NO2 એટલે 3 નો હશે. તો આનો ક્રમ કઈ રીતે બનશે, તો કે સૌથી પહેલા આવશે 3. ચાલો પછી જુઓ, પછી જોશો એટલે બીજા નંબર પર કોણ આવશે, તો કે બીજા નંબર પર આવશે નંબર 2. કેમ કે માઇનસ I અને પ્લસ R અસર છે, બરોબર છે. અહીંયા તો કોઈ જાતની અસર છે જ નહીં તો એ માઇનસ I અસર છે એટલે આની ઇલેક્ટ્રોન અનુરાગીતા આના કરતા કેવી હશે, ઓછી. એટલે બીજા નંબર પર આવશે નંબર 2. પછી ત્રીજા નંબર પર જો અહીંયા તો આની ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગીતા ઓછી છે, ઇલેક્ટ્રોન પ્રત્યે ઓછું આકર્ષણ છે, જ્યારે અહીંયા કાંઈ નથી. તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધારે અને અહીંયા મીડિયમ છે તો કોણ આવશે, ત્રીજા નંબર પર નંબર 1 આવશે અને સૌથી છેલ્લે આવશે નંબર 4. જુઓ જોઈએ આ ઓપ્શન કોની સાથે મેચ થાય છે, 4. ઓકે, આની સાથે મેચ થતો નથી. 3, 2, 1 અને 4. ઓકે, ઓપ્શન બી તમારો કેવો છે બેટા, સાચો છે. ત્યાર પછી જો 3, 2, 4 અને 1 નહીં, આ પણ ખોટો છે. અહીંયા 4 પાછળ આવશે અને 1 પહેલા આવશે, 2 આ પણ ખોટું છે. તો આપણો ઓપ્શન બી કેવો બનશે, સાચો બનશે. બોલો થાય છે ક્લિયર? ઓકે, હવે અહીંયા આવી જઈએ. આપેલ રૂપાંતર માટે કયો પ્રક્રિયક યોગ્ય છે? JEE 2019 ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. અહીંયા તમને રૂપાંતર આપેલું છે કે ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH CH2 CHOH અને CH3, એમાંથી અહીંયા બને છે CH3 CH ડબલ બોન્ડ CH CH2 C ડબલ OH. અહીંયા જો 1 2 3 4 5 6 કાર્બન છે. 6 કાર્બનમાંથી અહીંયા કેટલા કાર્બન ધરાવતું કાર્બોક્સિલિક એસિડ મળી ગયું છે? 5 કાર્બન ધરાવતું તમને કાર્બોક્સિલિક એસિડ મળી ગયું છે. તો એક તો શું થયું છે કે કાર્બનની સંખ્યા ઘટી છે. બીજી વાત બીજા કાર્બન પર OH સમૂહ છે. શું છે પેલા? બીજા કાર્બન પર OH સમૂહ છે. તો અહીંયા પ્રક્રિયા કઈ લાગુ પડશે? જો આ કેમેનોફર લેશો ને તો જેટલા કાર્બન છે એટલા કાર્બન ધરાવતું આલ્ડિહાઇડ કાં તો કાર્બોક્સિલિક એસિડ મળશે અને એમાં તે કેમેનોફર છે એ પ્રાઇમરી કાર્બોક્સિલિક એસિડ જ બનાવે છે. પછી બીજી વાત ટોલેન્સ પ્રક્રિયક છે. ટોલેન્સ પ્રક્રિયક જે છે એ પણ કાર્બોક્સિલિક એસિડ બનાવે છે, નો ડાઉટ. પણ છેડા પર ન હોય ને તો કરી શકે છે કામકાજ, નહીતર એ કામ આપી શકતું નથી. પછી જો આ નિર્બળ છે તો એ તો શું કરે છે, તો કે એ તો ભાઈ તમારું આલ્ડિહાઇડ બનાવે છે. તો આપણી પાસે ઓપ્શન એક જ જો I2 અને NOH, જેને આપણે આયોડો ફોર્મ કહીએ છીએ. I2 અને NOH નો ઉપયોગ કરશો એટલે શું થાય છે, તો કે ભાઈ તમારું જે CH3 CHOH સમૂહ છે એનું શેમાં રૂપાંતર કરી નાખે છે, COOH ની અંદર રૂપાંતર કરી નાખે. આ ખરેખર ચેપ્ટર નંબર 11 નો ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 11 12મા ચેપ્ટરમાં હતું આપણે. આમાં શું થાય છે કે તો કે ભાઈ આ જે CH3 છે હજી એની પર એક્સ્ટ્રા મળે છે માઈનસ CH3I, આને આપણે આયોડો ફોર્મ કહીએ છીએ, બરાબર ને? શું મળે છે? CH3I, અને આપણે શું કહીએ છીએ? આયોડો ફોર્મ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે તમને સરસ મજાની નિપજ મળે છે. એની માટે જવાબદાર કોણ છે? તમારો પ્રક્રિયક I2 NaOH. ખાસ યાદ રાખજો, ટોટલ કાર્બન કરતા એક કાર્બન કેવો થઈ જાય છે? ઓછો. અને આપણે ત્યારે પણ વાત કરી હતી કુલ કાર્બનની સંખ્યા કરતા એક ઓછો કાર્બન ધરાવતું કાર્બોક્સિલિક એસિડ બનાવે છે. સ્ક્રીનશોટ લ્યો. બીજા MCQ તરફ આપણે આગળ વધીએ છીએ. તો શું આપેલું છે કે ભાઈ આપેલા સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતા, ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતાનો વધતો ક્રમ જણાવવાનો છે. સૌથી વધારે કોણ તમારી આ પ્રકારની સક્રિયતા આપશે
એની વાત કરવાની છે, બરોબર. એરોમેટિક સક્રિયતાનો વધતો ક્રમ જણાવવાનો છે, મતલબ કે પહેલા સૌથી ઓછો ક્રમ ધરાવતું હોય એ આપણે દર્શાવવાનું છે, અને પછી સ્ટેપ બાય સ્ટેપ વધારે ક્રમ કોનો થશે એ આપણે જોતું જવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. ક્યારે પૂછાયેલો છે ક્વેશ્ચન? JEE 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્યારે પૂછાયેલો છે ભાઈ? JEE 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. વેલ, તો સૌથી ઓછી કોની હશે એની વાત કરીએ. સક્રિયતાનો વધતો ક્રમ જણાવો છે કે સૌથી ઓછી સક્રિયતા કોની હશે એની શરૂઆતમાં આપણે સરસ મજાની વાત કરીએ. તો પહેલું તમે જોશો એટલે તમને સરસ મજાનો ખ્યાલ આવશે બેટા કે જો કે ભાઈ તમારે ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગીતા દર્શાવવી છે. શું દર્શાવવું છે? ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગીતા દર્શાવવી છે. એનો મતલબ એમ જ થાય છે કે ભાઈ સૌથી ઓછી ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગીતા કોણ દર્શાવશે એની આપણે વાત કરવાની છે. તો અહીંયા તમે જોશો એટલે શું થાય છે તો કે કીટોન છે. કીટોન છે એ -I અને -R અસર ધરાવે છે. કઈ અસર ધરાવે છે? -I અને -R અસર ધરાવે, મતલબ કે મેટા નિર્દેશક હોય. કેવું નિર્દેશક હોય છે? મેટા નિર્દેશક હોય છે. એટલા માટે એની સક્રિયતા સૌથી ઓછી હોય, કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી હોય ને. ઇલેક્ટ્રોન જેમ બેન્ઝીન રિંગની અંદર એરોમેટિક વિસ્થાપન એટલે બેન્ઝીન રિંગની અંદર જેમ ઇલેક્ટ્રોન વધારે હશે એમ એની સક્રિયતા કેવી થશે? વધારે થશે. વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતા કેવી થશે? વધશે. તો આ મેટા નિર્દેશક હશે. મેટા નિર્દેશક હોય સામાન્ય રીતે કેવું હોય છે તો કે સામાન્ય રીતે બેટા તમને શું જોવા મળે? ઓછું સક્રિય જોવા મળે છે. વાત કરીએ છીએ મિથાઇલ સમૂહની, તો આ +I અને +R અસર ધરાવે છે. મતલબ શું છે? ઇલેક્ટ્રોનને બેન્ઝીન રિંગ તરફ ધક્કો પણ મારશે અને +R અસર ધરાવે છે. જ્યારે આ કેવી અસર ધરાવે છે? ઇલેક્ટ્રોનને બહારની તરફ ખેંચવાનું કામ કરે છે. જ્યારે ઇલેક્ટ્રોનને અંદર દાખલ કરશે, ઇલેક્ટ્રોનને અંદર દાખલ કરશે એટલે બેન્ઝીન રિંગની ચક્રીયતામાં શું થશે? સક્રિયતાની અંદર વધારો થશે. બેન્ઝીન રિંગની સક્રિયતામાં વધારો થશે. અહીંયા જુઓ -I અને +R અસર ધરાવે ક્લોરીન. એટલે આ કેવું હશે તો એક તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે પણ અને +R અસર ધરાવે. એક તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે અને +R અસર ધરાવે. એટલે મેટા કરતા ઓર્થો પેરા સ્થાન હશે એ વધારે સક્રિય હશે. એટલે મતલબ શું થાય છે તો કે ભાઈ અહીંયા તો ઇલેક્ટ્રોનને ધક્કો પણ મારે છે અને +R અસર ધરાવે છે. અહીંયા ઇલેક્ટ્રોનને ખેંચે અને +R અસર ધરાવે છે. અહીંયા તો ઇલેક્ટ્રોનને ખેંચે પણ છે અને -R અસર ધરાવે. એટલે બેન્ઝીન રિંગની સૌથી ઓછી સક્રિયતા નંબર 3 માં જોવા મળશે. એનાથી વધારે સક્રિયતા ક્યાં જોવા મળશે? નંબર 1 માં જોવા મળશે. અને સૌથી વધારે સક્રિયતા નંબર 2 માં જોવા મળશે. આ રીતે હશે. 2019 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન સમજવો ખાસ જરૂરી છે. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતાનો વધતો ક્રમ જણાવવાનો છે. તો આની સક્રિયતા વધારે છે. +I+R અસર હશે તો ઇલેક્ટ્રોનને બેન્ઝીન ચક્રની અંદર દાખલ કરશે એટલે સક્રિયતામાં શું થાય? વધારો થશે. બોલો, થાય છે ક્લિયર? ત્યાંથી આગળ વધું છું તો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછ્યો છે. તમે જ્યારે થિયરી ચલાવી છે, થિયરી દરમિયાન આ ક્વેશ્ચનનો આપણે ઉલ્લેખ પણ કરી દીધો છે. શું કહે છે તો કે ભાઈ બેન્ઝાલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ 50% NaOH ને H3+ ઓકે 50% NaOH એટલે કઈ રિએક્શન થઈ? કેનિઝારો રિએક્શન થઈ બેટા. કઈ રિએક્શન થઈ? કેનિઝારો. સાહેબ કેનિઝારો રિએક્શન ની અંદર તો તમે એક જ વસ્તુ અમને સમજાવી છે. શું? તો કે ભાઈ એની અંદર તમારું જે સંયોજન છે એની અંદર આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ નહીં. તો અહીંયા પણ નથી ને અહીંયા પણ આલ્ફા હાઇડ્રોજન નથી. તો એ જ કેનિઝારો રિએક્શન આપે. ઓકે, તો આ કેનિઝારો રિએક્શન આપશે. બીજી વાત તમે અમને શું સમજાવી હતી તો કે ભાઈ બીજી વાત એ સમજાવી હતી કે તમારું જે સંયોજન છે એનું એક વખત ઓક્સિડેશન અને એક વખત રિડક્શન થાય એટલે કે રેડોક્સ પ્રક્રિયા અનુભવે છે. પણ સાથે સાથે મેં એવી વાત પણ કરી હતી કે જ્યારે બે અલગ અલગ આલ્ડીહાઇડ તમને આપેલા હોય, આ ફરજિયાત આલ્ડીહાઇડ જ આપવાનું છે. કેનિઝારો માત્ર આલ્ડીહાઇડ જ આપે. જ્યારે બે અલગ અલગ આલ્ડીહાઇડ આપેલા હોય એમાંનું તમારે જોવાનું છે કે સક્રિય કોણ છે, વધારે સક્રિય અને ઓછું સક્રિય. તો જે વધારે સક્રિય છે એનું ઓક્સિડેશન થશે અને ઓછું સક્રિય છે એનું રિડક્શન થશે. આવી વાત મેં તમને કરેલી હતી. તો જુઓ અહીંયા તમે ધ્યાન કરશો એટલે બેન્ઝાલ્ડિહાઇડ છે અને ફોર્માલ્ડિહાઇડ છે. તો વધારે સક્રિય કોણ હશે? તો આપણને ખ્યાલ છે કે બધા જ આલ્ડીહાઇડમાં ફોર્માલ્ડિહાઇડ સૌથી વધારે સક્રિય છે. બધા જ આલ્ડીહાઇડમાં ફોર્માલ્ડિહાઇડ સૌથી વધારે સક્રિય છે. તો આનું ઓક્સિડેશન થશે એટલે એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે. નિપજની વાત કરું છું.
અને આનું રિડક્શન થશે એટલે એમાંથી શું બનશે તમારું આલ્કોહોલ. એટલે આ બંને થશે તમારી મુખ્ય નિપજ JEE 2019 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. બોલો થાય છે વાત ક્લિયર બેટા? બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ સરળ અને બહુ સિમ્પલ મેટર છે જે તમે સરળતાથી જવાબ આપી શકો છો. પણ જો થિયરી તમે વ્યવસ્થિત રીતે સમજી હશે તો જ આનો તમે જવાબ સરળતાથી આપી શકશો. અધરવાઇઝ સરળતાથી જવાબ આપવો મુશ્કેલ થઈ જશે, કન્ફ્યુઝ થઈ જશો કે શું કરવું શું નહીં. ઓકે, ચલો આગળ વધીએ. સાયક્લોહેક્ઝેનોન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે. બરાબર છે. ચાલો, સાયક્લોહેક્ઝેનોન છે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે એટલે મીન્સ કે આલ્ડોલ સંઘનનની વાત થઈ છે. અને પછી તેને ગરમ કરવામાં આવે તો આપેલ માંથી કઈ નિપજ મળશે? પહેલા તો આલ્ડોલ મળશે, એ તો કન્ફર્મ થઈ ગયું. હા, અને પછી એને ગરમ કરશો અને પાણીનો અણુ દૂર થઈ જશે એટલે કઈ નિપજ મળશે? એટલે કે આલ્ડોલ નિપજની વાત કરવાની છે ટૂંકમાં. સાયક્લોહેક્ઝેનોન, સાયક્લોહેક્ઝેનોન. તો પહેલા તો સાહેબ સાયક્લોહેક્ઝેનોન લઈએ ને પછી જ આપણને મેટર આખી ખબર પડશે. ચલો, સાયક્લોહેક્ઝેનોન આની ક્રિયાવિધિ જરા સમજાવી દઉં છું, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 2007 ની અંદર પૂછેલો ક્વેશ્ચન છે તો આપણે થોડું કોન્સન્ટ્રેશન કરવું જ પડશે. બરોબર, નીટ 2007 ની અંદર તમે જોવા જશો તો આ ક્વેશ્ચનમાં લોકોને ઘણી તકલીફ પડી, કારણ કે જો તમને મિકેનિઝમ નહીં આવડતી હોય તો તમે સરળતાથી એનો આન્સર આપી શકશો નહીં. આ ખાસ તમારે મગજમાં રાખવાનું છે બેટા. એટલે શું કરવું પડે તો કે સરળતાથી જો તમારે આન્સર આપવો હોય તો તમારે એની મિકેનિઝમ સમજવી પડે. તો એની ક્રિયાવિધિ જરાક સમજાવી દઉં છું. ક્રિયાવિધિ જો કે સમજાવેલી જ છે પણ આ ક્વેશ્ચન લઈએ એટલે સરળતાથી કહી શકાય. સાયક્લોહેક્ઝેનોન છે ને, ચલો તો એની અંદર તો આલ્ફા હાઇડ્રોજન હોવાના છે. આ સાયક્લોહેક્ઝેનોન થઈ ગયો તો અહીંયા પણ આલ્ફા હાઇડ્રોજન હશે અને અહીંયા પણ આલ્ફા હાઇડ્રોજન હોવાના છે. એટલે તમે કોઈ પણ એક જગ્યાએથી રિએક્શન સ્ટાર્ટ કરી શકો. ચલો, હું અહીંથી રિએક્શન સ્ટાર્ટ કરું. બેઝની હાજરીમાં રિએક્શન થવાની હોય. OH- છે એટલે OH- છે, પાણીનો અણુ દૂર કરશે, -H2O થશે એટલે અહીંયા શું મળશે? ડબલ બોન્ડ O અને અહીંયા માઇનસ ચાર્જ આવશે. ઓકે, આ માઇનસ ચાર્જ વાળું જે સંયોજન છે તબક્કા નંબર 2, એના પર શું થશે તો કે તમારો બીજો જે કીટોન છે એ એના પર એટેક કરવાનો છે. બોલો હા યા ના? સાયક્લોહેક્ઝેનોન નો બીજો અણુ છે એ શું કરવાનો છે ભાઈ તો કે તમારો જે નેગેટિવ ચાર્જ છે એના પર એટેક કરવાનો છે. ઓકે, ચલો એટેક કરશે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે આ જે છે એ આ કાર્બન પર, કાર્બોનિલ કાર્બન પર એટેક કરવા જશે અને જાય જ છે. એમાં કોઈ નવાઈની વાત છે નહીં, દરરોજ જાય છે, જે મન ભાવે એમ જાય છે. તો એને તમને નિપજ શું મળે છે તો જો આ તો કીટોન એમનામ જ રહેશે, સાયક્લોહેક્ઝેનોન જ રહેશે. પણ આ તમારો જે કાર્બોનિલ કાર્બન છે કે જેના પર નેગેટિવ ચાર્જ એટેક કરે છે એ શું કરે છે તો કે ભાઈ આ બંધમાંનો ઇલેક્ટ્રોનિક માં અહીં આવી જશે અને આ એની સાથે જોડાઈ જશે. આવી રીતે બોલો થાય છે ક્લિયર? યાદ કરી જો મિકેનિઝમ. જો મિકેનિઝમ યાદ ના આવતી હોય બેટા તો તમે રિવાઇઝ કરીને આલ્ડોલ ક્રોસ આલ્ડોલ સંઘનન ફરી વખત તમારે જોવાનું છે. આ રીતે એટેક કરવા જાય છે. ઓકે, આ કાર્બોએનાઇન બને છે. આપણે ત્યારે વાત કરી હતી. ઓકે, કાર્બોએનાઇને એટેક કરી દીધો. હવે જો પાણીનો અણુ પાછો લઈ લેવાનો છે એની પાસેથી. શું કરવાનું છે? પાણીનો અણુ લઈ લેવાનો છે. બોલો થાય છે ક્લિયર? હા સાહેબ થાય છે ક્લિયર. એટલે તમને મળે છે આલ્ડોલ સંઘનન. શું મળવાનું છે બેટા? આલ્ડોલ સંઘનન. બોલો થાય છે વાત ક્લિયર? એટલે તમારે આ રીતે નિપજ મળવાની છે. આ દર્શાવી દઉં છું. અહીંથી જ લખું છું. ચલો ને, નથી કમ્ફર્ટ નથી. બાળકો આમાં ખાસ કન્ફ્યુઝ થતા હોય બેટા, આપણે થવાનું નથી. બરોબર છે? અહીંયા શું થશે તો કે આની સાથે H જોડાશે, H+ એની સાથે જોડાશે એટલે તમને અહીંયા નિપજ મળશે ડબલ બોન્ડ O OH. બસ થઈ છે ક્લિયર? તો જુઓ આ તમારો કાર્બન છે, કાર્બનની બાજુમાં ડબલ બોન્ડ O છે, અહીંયા OH છે. હવે શું થાય છે તો કે એને તમે ગરમ કરશો એટલે ફરી વખત પાણીનો અણુ દૂર થઈ જશે. કેમેરામાં દેખાય છે પેલા જોઈ લો. યસ, ગરમ કરશો એટલે પાણીનો અણુ દૂર થઈ છે. ડેલ્ટા અને -H2O એટલે અહીંથી OH દૂર થાય અને અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય
એટલે -H2O થઈ ગયું, અથવા તો અહીંયા -H2O લખી નાખો. એટલે અહીંયા હવે નિપજ શું મળે છે? નિપજ આવી કંઈક મળે છે. કારણ કે પાણી અહીંથી H OH દૂર થયું એટલે દ્વિબંધ બનશે. આવી નિપજ તમને કંઈક મળે છે. દેખાય છે? પેલા જોઈ લો એ. યસ કમ્પ્લીટલી દેખાય છે બેટા. તો પાણીનો અણુ દૂર થઈ અને તમને આવી નિપજ મળવાની છે, કારણ કે ગરમ કરવાની વાત કરી છે. તો આને કહેશો આપણે આલ્ડોલ નિપજ. શું કહેવાનું છે? આલ્ડોલ નિપજ. હવે જો આપણે આપેલા ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો બને છે? તો ઓપ્શન એ જ સાચો બની જાય છે. જોઈ લ્યો, નિપજ તમને આ ટાઈપની મળે છે. તો આ પ્રકારે તમને સરસ મજાની નિપજ મળી જાય છે અને ઓપ્શન એ તમારો કેવો બની જાય છે? સાચો બનેલો તમને જોવા મળે છે. બોલો, થાય છે ક્લિયર? બસ આ પ્રકારના થોડાક મસ્ત ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હોય છે જે તમારે સોલ્વ કરવાના હોય છે. બસ સોલ્વ કરો એટલે વાત આગળ મસ્ત મજાની બનતી જાય. બોલો, થાય ક્લિયર? તો અહીં આપણે એટલે સુધી રાખીએ. મસ્ત મજાના MCQ ની વાત કરી છે, બરોબર. અને એક કામ કરીએ, હજી થોડા 2-3 MCQ સોલ્વ કરીએ. ચલો ને, ઇન્ટરેસ્ટિંગ હોય. હવે 2-3 MCQ હજી નીટના સોલ્વ કરીએ. જીના ઘણા સોલ્વ કર્યા છે, નીટની ઉપર કોન્સન્ટ્રેશન કરીએ. સ્ક્રીનશોટ લ્યો, આગળ વધીએ છીએ. ચલો, મસ્ત મજાના બે ક્વેશ્ચન છે. નીટ 2016 માં પૂછેલો છે, આપેલ નિપજનું સાચું બંધારણ જણાવો. જો આ ક્વેશ્ચન તમે એક દ્રષ્ટિએ જોવા જાવ ને તો તમારા ચેપ્ટર નંબર 12 અને 11મા ધોરણના ચેપ્ટર નંબર 13 બેનું કોમ્બિનેશન છે, બેનું મિશ્રણ છે. શું કીધું છે? તો કે ભાઈ આવું કોઈ સંયોજન છે, એને તમે H2 ની 1 એટમ દબાણ અને PD કાર્બન ઇથેનોલ સાથે પ્રક્રિયા કરાવશો એટલે રિડક્શનની જ રિએક્શન થવાની છે. તો નિપજ શું મળે છે? આવું તમને કીધેલું છે. હવે આપણે ઓલરેડી ચેપ્ટર 12 ભણીએ છીએ એટલે આપણે એક જ વસ્તુ કરીએ કે કીટોન છે એનું રિડક્શન થાય એટલે શું મળી જાય? OH સમૂહ મળી જાય. આવું આપણે વિચારીએ, પણ અહીંયા એવું નથી થતું. અહીંયા એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. શું રાખવાની છે? કે અહીં H2PDC એટલે H2PDC એટલે શું થયું? PDC એટલે તમે યાદ કરી જુઓ. તમે PDC ને યાદ કરવા જશો, લિનલર્સ પ્રક્રિયક છે. જે તમારા દ્વિબંધ છે એનું શું કરે છે? રિડક્શન કરવાનો છે. જે તમારું દ્વિબંધ છે એનું રિડક્શન કરવાનો છે અને કીટોનનું પણ રિડક્શન કરશે. પણ આ જે રિડક્શન કરતા છે, આ જે તમારો ઉદ્દીપક છે એ નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તશે. શેના તરીકે વર્તે છે બેટા? તો કે ભાઈ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? તો કે ભાઈ આ જે રિડક્શન કરશે ને એ નિર્બળ બંધનું રિડક્શન કરશે, જ્યારે C ડબલ બોન્ડ O છે એ કેવો છે? પ્રબળ બંધ છે. એટલે એનું રિડક્શન સરળતાથી થશે ને અહીં H2PDC નિર્બળ દ્વિબંધ, કયો દ્વિબંધ? C ડબલ બોન્ડ C નું રિડક્શન કરે છે, જ્યારે પ્રબળ C ડબલ બોન્ડ O નું રિડક્શન કરી શકતો નથી. આ ખાસ મગજમાં રાખવાનું છે, નોંધ લખી લેજો બેટા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા શું થશે? માત્ર તમારા C ડબલ બોન્ડ C નું જ રિડક્શન થશે, C ડબલ બોન્ડ O નું રિડક્શન થશે નહીં. એટલે તમારી નિપજ આવી હશે. જોવો જોઈએ, નીચેનામાંથી ઓપ્શન બી તમારી નિપજ મળશે. બોલો, થાય ક્લિયર? ઓકે. પછી આ MCQ તો થોડો કોમ્પ્લિકેટેડ છે અને થોડો આપણા સિલેબસમાં ક્યાંય જોવા ન મળે એ ટાઈપનો છે. V2O5 દ્વારા હવાની હાજરીમાં બેન્ઝીનનું ઓક્સિડેશન કરવાથી કઈ નિપજ મળે છે? બેન્ઝીન છે એનું તમારે શું કરવાનું છે? ઓક્સિડેશન કરવાનું છે. કોની હાજરીમાં કોની વડે કરવાનું છે? V2O5 વડે કરવાનું છે. એટલે સમજી લો કે તમારી પાસે આવી રીતે બેન્ઝીન છે, એનું તમારે ઓક્સિડેશન કરવાનું છે, ઉદ્દીપક તરીકે લેવાનું છે V2O5. આ રિએક્શન તમારે બેટા યાદ રાખવાની છે, બરોબર છે? V2O5 લેશું એટલે શું થશે? તો કે ભાઈ અહીંથી તમારે CO2 દૂર થશે અને પાણીનો અણુ દૂર થશે. એટલે અહીંયા લઈ લઉં છું 773 કેલ્વિન તાપમાન, ઊંચા તાપમાને થશે એટલે -2CO2 H2O. પાણીનો અણુ દૂર થશે. ખરેખર 9 ઓક્સિજન હોવા જોઈએ એટલે 9/2 લઈ લઉં છું ઓક્સિજન, 9/2O. હવે શું મળે છે? તો હવે તમને મળશે મેલેઇક એસિડ. શું મળશે? મેલેઇક એસિડ. એટલે અહીંયા CH, C ડબલ O H ડબલ બોન્ડ CH, C ડબલ OH.
મેલેઇક એસિડ નામ આપવાનું છે. ખાસ યાદ રાખજો, મેલોનિક નથી, મેલેઇક. મેલેઇક એસિડ છે. આ જે મેલેઇક એસિડ છે તમારે આપણે તો ફાઇનલ નિપજ મેળવવાની છે, બરાબર. આડી અધૂરી ફુધૂરી નિપજ આપણે મેળવવાની હતી અને આપણા ઓપ્શનમાં મેલેઇક એનહાઇડ્રેટ, બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એનહાઇડ્રેટ અને બેન્ઝાલ્ડિહાઇડ છે. એટલે મેલેઇક એસિડ આપણા નિપજમાં ક્યાંય છે જ નહીં. હવે શું થશે, આમાંથી હજી પાણીનો અણુ દૂર કરી નાખો, તાપમાન વધારો, હજી તાપમાન વધારો અને પાણીનો અણુ શું કરી નાખો છો, દૂર કરી નાખો છો. એટલે CH ડબલ બોન્ડ CH, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. આને કહીશું મેલેઇક એનહાઇડ્રેટ. મેલેઇક એનહાઇડ્રાઇડ. મેલેઇક એનહાઇડ્રેટ તમને સરસ મજાનું જોવા મળે છે. બોલો, થાય ક્લિયર? તો આ રીતે સરસ મજાના PMT 2015 ની અંદર પૂછેલો ક્વેશ્ચન છે. તો આ રીતે સરસ મજાના MCQ આ ચેપ્ટરમાંથી પૂછાય છે, જે તમારે મસ્ત મજાના ક્લિયર કરવાની છે અને વધારે MCQ ની પ્રેક્ટિસ કરવાથી જ તમને આ MCQ આવડશે. માત્ર થિયરી આવડવાથી તમને MCQ આવડવાના નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મસ્ત મજાનું ચેપ્ટર નંબર 14 આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણે એટલે સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.